તેમી બહુ હવે કેટલાક તમારા બધાને સવાલ કરવાના રહ્યા છે. આ ડોહા ભાભાને કંઈક કામ તો કરો ઘરના. આ ડોહા ભાભા તો આવીને લોહી પીને ખાઈ ગયા છે. આવ્યા તારના તો આ બીજા કોઈને કામની દસ નથી પૂછવા દેતા. એ હમણાં આવું હો મમ્મી. હમણાં કરતી પાછી તારે તો હમણાં જ પૂરું નથી થતું. હવે કેટલીક વાતો કરવાની હોય ડોહા ભાભાઈની હારે. આ સોડિયું તો નાન્યું છે, એને તો ન ખબર પડે, પણ તારે તો ભાન હોય કે ન હોય? તું તો આ ઘરની બહુ તો તારે તો કંઈક કામકાજ કંઈક તો હોય કે ન હોય? કાંતા વહુ, આ ધમી વહુને ખીજાવ માને એ બિચારા નાના છે, એમાં ખીજાવાનું શું હોય? એને સ્વર્ગલોકની નરકલોકની એ બધી વાતો જાણવાની ઈચ્છા હોય તે પૂછશે છે બિચારા. પૂછવા જો ને ત્યાં ઘરના કામ તો પછી થશે. ના હો બાપા, ઘરના કામ પડ્યા રહે પછી મારે ન મેળ આવે. વાતું પછી થાય, ઘરના કામ પછી ન થાય. પણ મમ્મી મેં બધા કામ કરી નાખ્યા છે, હવે કાંઈ બાકી નથી રાખ્યું. કયું કામ બાકી રહ્યું છે હવે? આ શાકની એવું તો હું લઈ આવી, એ તો તું લેવા નથી ગઈ, પણ આ પછી બધું સમારવું તો પડે ને. ધોવું પડે, કોરું કરવું પડે, મૂકવું પડે, તો એ બધું તે કર્યું? હા મમ્મી, મેં શાકની થેલી તો ખાલી કરી નાખી છે, એ ધોઈને મેં મૂક્યો છે. હમણાં કોરું થઈ જશે એટલે પછી મૂકી દઈશું ફ્રીજમાં. બા, તમે શું આ સાંડલાના લાંબા લીટા તાણીને બેસી ગયા છો? ગઢે ગઢ પણ આવા લાંબા લીટા ન તાણવાના હોય. તમારું ભવન ફરી ગયું લાગે છે. મારા બાપા થોડાક હયાત કહેવાય તે તમે સાંડલો મીંડા સવો કરવા, તમે ભાન ભૂલ્યા લાગો છો. ના કાંતા હો, હું ભાન કાંઈ નથી ભૂલી, પણ મને તમારા બાપાએ કીધું હતું એ કે તું સાંડલો કરવા માંડતે, પછી આવો સાંડલો કરવો પડે ને, કાંઈ ઓલો ગોળ સાંડલો ન સારો લાગે. એણે કીધું હતું એ કે તો લાંબો લીટો તાણશે એમ. મેં કીધું ને એવો ગોળ ન સારો લાગે, બધા જગત વાતો કરે એમ. તે કે તો લાંબો લીટો તાણશે તો કોઈ નહીં વાતું કરે એમ. તે મેં લાંબો લીટો કર્યો છે. અને અમથું તે મારે ને તાર દાદાને બહાર ગામ જવાનું છે ને, તે પછી મેં કીધું લાઈને આજ કરું. કેમ? ક્યાં જાવ છો તમે મારા બાપા? મારી બેન પૂતળીને ખબર પડી આ તાર બાપા અહીંયા આવ્યા છે એમ, તે પછી એણે અમને રોટલો ખાવા બોલાવ્યા છે. એ કે ભલે ને લગ્ન નવા થાય એને રોટલો હોય, પણ આ મારા જીજાજી પાછા આવ્યા છે એટલે તમને એમાં રોટલો ખવડાવવો પડે ને, તે અમને બેન રોટલો ખાવા બોલાવ્યા છે ને. એ તો કે રોટલો ખાવા આવો એમ, પણ તમે થોડાક હારા લાગો ગઢે ગઢ પણ રોટલો ખાવા જાવ એમ કહો છો તે. અને એને ખબર ક્યાંથી પડી? એ થોડાક અહીંયા આવ્યા હતા તેને ખબર પડી મારા બાપા અહીંયા આવી ગયા છે એમ? તમે કીધું છે એને ફોન બોનમાં? હા, મેં એને કીધું. એ થોડી કાંઈ આવી છે તે એને ખબર હોય. મેં એને ફોન કર્યો હતો, હું એને વાત કરતી હતી તાર જીજાજી અહીંયા પાછા આવ્યા છે સ્વર્ગલોકમાંથી એમ ઘરે એમ. તે એ કહે તો તમારે તમને બેન રોટલો ખવડાવવો પડે, પાછા આવ્યા છે તે પછી એને પરાણે અમને રોટલો ખાવાનું કીધું છે. લે હંસા, તું તો મને વાત નથી કરતી એને ઘરે આપણે રોટલો ખાવા જવાનું છે એમ. મારે નહીં થવું હો, મને એ પૂતળીને ઘરનું ખાવાનું જ નથી ભાવતું. અને તાર બેન લોસણીને રાંધતાય નથી આવડતું. ન શાકમાં તેલ હોય, ન મરચું હોય, ન મીઠું હોય, કોઈ વસ્તુ ન હોય. મીઠાની તો શું કિંમત છે, પણ તોય મીઠું ઓછું હોય એના શાકમાં ને એમાં. માર નથી એને ઘરનો રોટલો ખાવો. એમ થોડુંક હાલે, મેં તો એને કહી દીધું છે હો એમાં આવશું એમ. હવે તો એણે પછી રાંધી નાખ્યું હોય અડધું, તો આપણે પોગવી ત્યાં. હવે આપણે કોઈનું રાંધેલું ન બગાડાય, જાવું પડે. કાંઈ રાંધ્યું નહીં હોય એ આલહુડીએ જિંદગીમાં કોઈ દે રાંધ્યું હતું? આપણે કાંઈ એમ જાતા તો કોઈ દે જ્યારે આપણે ગયા હોય તે કોઈ દે રાંધેલું હોય? આપણે જઈએ પછી એમ કે બેન હાલ મને તારા હાથનું રાંધેલું બહુ ભાવે છે એમ કરીને પછી તાર પાસે રંધાવતી ને આપણે ખાઈને આવતા. તો આજ તો ક્યાંથી રાંધ્યું હોય? કાંઈ નહીં રાંધ્યું હોય અને ફોન કરીને ના પાડી દેશે એમ નહીં થાવતા એમ. તાર જીજાજી ના પાડીશ, તમ તાર મારું નામ દઈ દેશે. દેવી ભાઈ, ખાવાની વાત ઉપરથી મને સાંભળ્યું. આજ તો શેનું શાક કરવાની? બટેટાનું શાક કરશે ને? મને બટેટાનું શાક બહુ ભાવે છે.
શીગલી બેન, હવે તમે તો લોહી પીધું છે હો. આ 3 દીથા બટેટાનું શાક કરાવો છો. રોજ એમ કહો કે બટેટાનું શાક મને બહુ ભાવે, બટેટાનું શાક કરી એમ. પછી કાંઈક રીત હોય કે ન હોય? ઘરમાં બીજા બધા માણસનું જોવાનું કે નહીં? હા ઓ શીગલી બેન, હવે તો મને કે બટેટાનું શાક જોઈને ઉપકા આવવા માંડ્યા છે. અપખે થઈ ગયું છે હવે તો. હવે બટેટાનું શાક ઘરમાં નહીં બને હો, હમણાં તો બનશે જ નહીં. તાર ખાઈ કરી લે. ધર્મી ભાભી, તું મારે આરે બહુ અવળાઈ કર્યું હો. હમણાં જો નાની કીધું હોત ને બટેટાનું શાક ખાવું છે મને કરી ગયો એમ, તો તું રાજી ખુશીથી કરી દે. હું માગું ને તે તમને બધાને વાંધા પડે છે. એમ વાત ન હોય શીગલી બેન, તમે અમને બહુ વાલા છો, તમારી વાતો એમ માનવી જ છીએ. પણ પછી કાંઈક રીત હોય ને, કેટલાક દી માણસને બટેટાનું શાક ભાવે, પછી ઘરમાં બીજા શાકે બનાવવા જોઈએ ને. અને કાલ તમારા ભાઈએ કહેતા હતા, બટેટાનું શાક કેમ તું રોજ કરે છો, તને બીજું શાક ભૂલાઈ ગયું છે રાંધવાનું, એમ કહેતા હતા. તમારે હાટું મારે એવું સાંભળવું પડ્યું. આજ તો મારે છે ને દાદાને જે શાક ભાવતું હોય ને એ શાક બનાવવાનું છે. દાદા, તમારે કયું શાક ખાવું છે? તમને જે ભાવતું હોય એ કયો મને. આજ મારે શાક રોટલા ખાવાની ઈચ્છા નથી, મને કંઈક નવીન રાંધીને ખવડાવો. તાર દાદાને સેન્ડવીચ બહુ ભાવે છે. ધમી બટા સેન્ડવીચ બનાવી દે ને, ઓલી ગ્રીલ કે ને એ બનાવશે હો. આ ડોહા ભાભાએ તો આવીને ઉપાડો લીધો છે. ગમે એટલું શાક લાવવું, શાક જ નથી ભોગવા દેતા. નકરો ભરભડિયો હાલે જ ખાવાનો, આ બનાવીને ઓલું બનાવીને. સ્વર્ગલોકમાંથી તો આવ્યા છે, ત્યાં નહીં એમ બધું ખાવાનું મળ્યું હોય. લાય તો પૂછવા દેતો. હે બાપા, તમને ખાવાની કેમ રોજ રોજ બધું નવીન નવીન ખાવાની ઈચ્છા થાય છે? સ્વર્ગલોકમાં તમને ખાવાનું નહોતું મળતું? તમારે જે ખાવું હોય એ મળતું ને, પણ મને એકને ભાવે એ થોડુંક મળે. ત્યાં પછી બધાને પૂછે લાઈનમાં, અને જે વસ્તુ વધારે ખાવાના માણસો ભેગા થયા હોય એ પછી બને ત્યાં. હે દાદા, ત્યાં રાંધવા વાળો રસોઈયો હતો સ્વર્ગલોકમાં? ના, હું ગયો તો સ્વર્ગલોકમાં ત્યારે તો નહોતો ત્યાં રસોઈયો. તો પછી એક રસોઈયો પૃથ્વી ઉપર હતો, એને તેડા આવી ગયા હતા એમ રાજાના. પછી એ ઉપર આવ્યો, પછી એને કે વાત કરી કે મને તો બધું રાંધતા બહુ સારું આવડે એમ. તે એને પછી રાખ્યો હતો ત્યાં રાંધવામાં. એ એકલા પોગી રહેતા રાંધવામાં તમારે એટલા બધાનું? એમ બધા મદદ કરાવી ને, સુધારવાનું ને કંઈક ધોઈ દેવાનું હોય એ ધોઈ દઈએ, એવું બધું કરી દઈને. ડોસું હોય એ કંઈક રોટલી ને એવું વણાવી દે, પૂરી હોય તો એ પૂરી વણાવી દે, એમ બધા થઈને કરી નાખવી. વઘાર ને એવું બધું એ રસોઈયો કરતો. એમ બધા નાના નાના કામ કરાવતા. હે દાદા, ત્યાં સ્વર્ગલોકમાં ખાવામાં બાધમ થાતી? લાઈન થાતી હોય ને એવું કઈ થાતું ને? હા હો, બાંધણ તો ન્યાય થાતી બધાને. પછી બહુ વધારે બાંધતા હોય એને પછી પાછા નરકમાં મોકલી દેતા. હાલો, તમારે બધાની વાતો પૂરી થઈ કે નથી થઈ? તો કંઈક કામ ધંધે સેડવી. ના વો મમ્મી, વાતો તો અમારી પૂરી નથી થઈ. હજી તો એમની દાદા નરક લોકનું પૂછી રહ્યા છે. હજી સ્વર્ગ લોકનું પૂછવાનું બાકી છે અમારે. એ તો હવે પૂછજો કાંઈ. હવે કામ ધંધે સડો, હાલો આજ. હા મમ્મી, હમણાં કામ કરવા આવી હો. હું થોડાક મારા ફ્રેન્ડની હારે વાત કરી લઉં. મારા વાલા ફ્રેન્ડ, તમે સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? તમે ખાલી વિડીયો જોઈ નાખો છો. સબસ્ક્રાઈબ કરો. અને જેટલા મારા સબસ્ક્રાઈબર છે એને પણ વિનંતી કે તમે મારા વિડીયો શેર કરો તમારા સદાવાલાને, અને એને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહો, જેથી મારા નવા નવા વિડીયો એને પણ મળતા રહે. તો ભૂલાઈ ન જાય હો મારા ફ્રેન્ડ. બધાને સબસ્ક્રાઈબ કરવાનું કહી દેજો અને શેર કરજો. હજી તો આપણે દાદાને બહુ બધા સવાલ કરવાના છે. નરક લોકના કર્યા, હજી આપણે સ્વર્ગલોકના કરવાના તો બાકી છે. એટલે હજી તો આપણે બહુ બધા વિડીયા મજા આવે એવા બનાવવાના છે. એટલે જેમ બને એમ સબસ્ક્રાઈબ કરજો.